પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુણભાર આપણે નહીં આપીએ, પણ જો હું તમને સમજાવું છું. ઇંગ્લિશમાં એક કોઈકની કોમેન્ટ આવી છે કે ઇંગ્લિશમાં ગુણભાર આપો, બરોબર. ગુણભાર નહીં આપે, પણ જ્યારે હું તમને પેપર સોલ્યુશન આપીશ અથવા કોઈ પણ ગ્રામરનો ટોપિક કરાવતો હોઈશ ને, ત્યારે હું તમને કહી દઈશ કે આ ટોપિક એટલા માર્કનો આટલામો ક્વેશ્ચન આવે છે. રેડી? એટલે ત્યારે તમને એ યાદ રહે. ઓકે, હા, એક સાથે તમને એ પેપર સ્ટાઇલ લખાઈ દઈશ, બરાબર, અથવા ગુણભાર એક સાથે કહી દઈશ તો તમે એક સાથે યાદ રાખી લેશો, એટલે તમને પાછું ભૂલાઈ જશે. ઓકે, એટલે એ રીતના આપણો એપ્રોચ રહીશ. જો વધારે પડતી કોમેન્ટ બધા બંધ કરો. આ ધાર્મિક છે ભાઈ, ધાર્મિક નહીં. ચૌધરી કોણ છે? વેનીલા ટ્વાઇલાઇટ. હવે વેનીલા ટ્વાઇલાઇટ એટલે શું થાય? તો કે વેનીલા ટ્વાઇલાઇટ એટલે થાય સુગંધી સંધ્યા. વેનીલાનો મતલબ થાય સુગંધી. ઓહો, બહુ ઇટ્સ વેરી હાર્ડ. બરાબર. વેનીલાનો મતલબ શું થાય? સુગંધી. અને ટ્વાઇલાઇટ નો મતલબ થાય સંધ્યા. ચલો, વેનીલા ટ્વાઇલાઇટ યાની કે સુગંધી સંધ્યા. ઓકે સર, કાલે શું ભણાવ્યું હતું? કાલે આપણે પોએમ નંબર 3 છે કમ્પ્લીટ કરી, ગ્રોવિંગ. આજે આપણે પોએમ નંબર 4 છે કમ્પ્લીટ કરશું. ઓકે, વેનીલા ટ્વાઇલાઇટ એટલે સુગંધી સંધ્યા. આની અંદર આપણે શેની વાત કરવાની છે? તો કે આ જે પોએમ છે, આ પોએમ કોને સંબોધીને લખવામાં આવી છે? તો કે એડ્રેસ ટુ હિઝ બિલવ્ડ. બિલવ્ડ એટલે પ્રેમિકા. કવિએ પોતાની પ્રેમિકાને સંબોધીને છે એ આ પોયમ છે રજૂ કરી છે, આ પોયમ લખી છે. કોઈકને ક્વેશ્ચન પણ થઈ ગયો. લ્યો, હાલો પૂછી લઈએ. બોલો ભાઈ. ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન ક્યારે કરાવશો? શું કયો? ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન એ બધું લાઈવમાં આવે. અસાઇનમેન્ટનું સોલ્યુશન છે, તમારા આઈએમપી છે, એ બધું લાઈવ લેક્ચરની અંદર આવશે. બરાબર, બધું થશે. ટેન્શન ન આવ્યો. અત્યારે જે ચાલે છે એના પર ફોકસ રાખો. બરાબર, તમારા કરતા અમને ટેન્શન હોય તમારી, બરાબર, કે છોકરાને આ વસ્તુ જોઈએ છે. તો ધીમે ધીમે બધી જ વસ્તુ બરાબર એરેન્જ થાય છે. ગાલાનું અસાઇનમેન્ટ આવશે, એ ઉપરાંત બીજા કેટલાક પ્રશ્નો છે, બરાબર, મને એવા લાગતા છે કે આ પૂછાવા જેવા છે, તો એ બીજા પેપરમાંથી પણ, બરાબર, અથવા બીજા કોઈ પણ ઇતર સાહિત્યમાંથી પણ એ બનાવીને છે આપણે મૂકશું. ઓકે, એટલે એવું ટેન્શન ના લેતા. તમને એ એક્ઝામની અંદર એવો એક પણ ક્વેશ્ચન નહીં આવે કે પહેલી વાર તમે જોતા હશો અથવા આવું કઈ આવ્યું જ નથી, આવું નહીં લાગે. જો તમે વ્યવસ્થિત લેક્ચર બધા અટેન્ડ કર્યા હશે તો, યુટ્યુબમાં બધા એ સતત લાઈવ ની અંદર છે જોડાશો, કનેક્ટ થશો તો, બરાબર. ચલો, નહીં તો શું થાય પછી તમને ખબર જ છે, જાદુ. હા, હવે આપણે આમાં બી આવું. વેનીલા ટ્વાઇલાઇટ સુગંધી સંધ્યા. આ કાવ્યની અંદર એક કવિ છે એડમ યંગ. એ પોતાની જે પ્રેમિકા છે, બિલવ્ડ છે, એને સંબોધીને આ કાવ્ય લખે છે. પોતાની પ્રેમિકા છે, એ પ્રેમિકાની યાદમાં કવિએ છે આ કાવ્ય લખેલું છે. એક સમય હતો કે જ્યારે એ કવિ અને એનું જે પ્રિય પાત્ર છે એ બંને સાથે બેઠા હતા, બરાબર, અને એને આ સંધ્યા છે એ માણીતી. સંધ્યાનું વાતાવરણ જોયું હતું. સંધ્યા છે, બરાબર, એ સંધ્યાને માણી હતી સાથે જોડે. હવે શું થાય છે? એ સમયે જે સંધ્યા લાગતી હતી, સ્વાભાવિક છે ને ભાઈ, ઈ જ્યારે આપણું પ્રિય પાત્ર, સ્પેશિયલ પર્સન આપણી સાથે હોય અને બધી જ વસ્તુ, બરાબર, આપણને કેટલી આમ જોરદાર લાગે, બરાબર, પણ જ્યારે સાથે ન હોય ત્યારે બધું ફીકું ફીકું લાગે. એટલે લેખકને પણ એવું જ થાય છે, બરાબર. જ્યારે એ લેખકનું પ્રિય પાત્ર, એનું બિલોવ્ડ, બરાબર, એની પ્રેમિકા છે એની સાથે હતી, ત્યારે જે સંધ્યાનું વાતાવરણ છે, ત્યારે જે દ્રશ્ય છે, જેવું લાગતું હતું, એના કરતા અત્યારે તદ્દન અલગ જ લાગે છે. સાંજ પડતા જેવો સંધ્યાનો સમય થાય છે, લેખકને એ પોતાની એ જે પ્રેમિકા છે યાદ આવવા લાગે છે. અને પ્રેમિકા યાદ આવવા માંડે છે તો લેખક એના કેવી રીતે એના રિએક્શન્સ છે એને હેન્ડલ કરે છે, કેવા એના પ્રતિસાદો છે, બરાબર, એ આપે છે.
કેવી યાદમાં ગરકાવ થઈ જાય છે અને શું શું બાબત યાદ આવે છે, કઈ કઈ બાબત યાદ આવે છે, બધી જ વાત એ કવિએ પોતાના આ કાવ્યની અંદર કરી છે. રેડી છે? એટલે આખું જે કાવ્ય છે એ લેખકે પોતાની પ્રેમિકાની યાદમાં લખેલું છે. બરાબર, આખું કાવ્ય છે, હું ગુજરાતી નહીં કહું, ભાવાર્થ નહીં કહું, બરાબર, નહીંતર આજનું લેક્ચર આ ભાવાર્થમાં જ જશે. પણ જેમ જેમ સ્ટાન્જા ચાલતી જાય, કોઈ પણ શબ્દ નો સમજાતો હોય, કોઈ પણ પંક્તિ નો સમજાતી હોય તો તમે મને પૂછી શકો છો. કાવ્ય શેના વિશે છે એ બધાને ક્લિયર થયું? પોએમની શરૂઆત કરીએ છીએ. બરાબર, લેખક છે એ સંધ્યા ટાણું થતા જ, બરાબર, એ કવિ લેખક છે, બરાબર, એ પોતાના પ્રિય પાત્રની યાદમાં ગરકાવ થઈ જાય છે અને એ કંઈક આવી કવિતા છે એ લખે છે. કેવી લખે છે જો તો શું કહે છે? The stars lean down to kiss you. લીન ડાઉન એટલે નીચે નમવું, નીચે ઝૂકવું. લીન ડાઉન નો મતલબ થાય નીચે નમવું, નીચે ઝૂકવું. બરાબર, હા ભાઈ બહુ ખરી. બોલો, હાલો, બોલો. ભાઈ બેકગ્રાઉન્ડ છે ને, બેકગ્રાઉન્ડ આમાં વ્હાઈટ છે એટલે થોડુંક ઝાંખું દેખાશે. બરાબર, એટલે એ પ્રશ્ન હું સમજી શકું છું તમારો, પણ મેં તમને કીધું છે ટેક્સ્ટ બુક સાથે રાખો એટલે વાંધો નહીં આવે. બરાબર, ચલો હવે આપણે કવિતા શરૂ કરીએ. The stars lean down to kiss you. બરાબર, સ્ટાર્સ એટલે આકાશના જે તારા છે એની વાત છે. લીન ડાઉન એટલે નીચે નમવું. હવે કવિએ જો કેવી કલ્પના દર્શાવી છે એ કે આજે આકાશમાં સંધ્યા ટાણે જે તારા દેખાય છે, જે સ્ટાર્સ દેખાય છે, એ સ્ટાર છે નીચા શા માટે દેખાય છે એની વાત કીધી છે. બરાબર, શું કીધું છે કે the stars lean down to kiss you. આ તારા પણ તને ચૂમવા માટે નીચે નમતા હશે. ક્યાં વાત કહી, બોલો. એ તારા એ કે એની પ્રેમિકાને ચૂમવા માટે નીચે નમતા હશે. અને શું થાય છે? એન્ડ આઈ લાય અવેક એન્ડ મિસ યુ. લાય એટલે પથારીમાં પડ્યા પડ્યા જાગવું. બરાબર, પડ્યા રહેવું, પથારીમાં પડ્યા પડ્યા જાગવું, પથારીમાં પડ્યા રહેવું એને કહેવાય લાય. અવેક, અવેક એટલે જાગવું. અને મિસ યુ એટલે યાદ કરવું. બરાબર, કે છે the stars lean down to kiss you. આ તારાઓ પણ તને ચૂમવા માટે નીચે નમતા હશે. એટલે એ સમય છે સંધ્યાના સમયની વાત છે. સંધ્યાના સમય એકદમ તારા છે ને ધીમે ધીમે નીચે આવીને પછી આમ ઉપર જાય. બરાબર, શરૂઆતમાં આમ ઉપર નો દેખાય. સમજ પડે? બરાબર, એ તો એની વાત કરે છે કે the stars lean down to kiss you. આ તારા પણ તને ચૂમવા માટે નીચે નમતા હશે, મતલબ સંધ્યા ટાણાની વાત છે. and I lie awake and miss you. I lie એટલે હું પથારીમાં પડ્યો પડ્યો અવેક જાગું છું, and miss you અને તને યાદ કરું છું. બરાબર, સંધ્યાનો સમય થતા જ લેખક છે એ પોતાની જે પ્રેમિકા છે, પોતાનું જે પ્રિય પાત્ર છે એની યાદમાં ગરકાવ થઈ જાય છે, એની યાદમાં ડૂબી જાય છે. Pour me a heavy dose of atmosphere. pour નો મતલબ થાય રેડવું, રેડવું અથવા છંટકાવ કરવો. હેવી એટલે ભારે, ડોઝ એટલે થાય માત્રા, કોઈ પણ પ્રવાહી એની માત્રા હોય એને કહેવાય ડોઝ. અને એટમોસ્ફિયર બોલે તો વાતાવરણ. લેખક શું વિનંતી કરે છે કે pour me a heavy dose of atmosphere. વાતાવરણનો એક હેવી ડોઝ, એક ભારે જામ તું મારા પર છંટકાવ કર. વાતાવરણની ભારે માત્રા તું મારા પર છંટકાવ કર, વાતાવરણની ભારે માત્રા તું મારા પર ઢોળ, તું તરબોળ કર મને યાદ. શું કામ એવું કે છે? because I will dose of safe and soundly. dose બગાસા ખાવા. બરાબર, સેફ એટલે સલામતી પૂર્વક અને સાઉન્ડલી એટલે શાંતિથી. શું કહે છે કે because I will dose of safe and soundly. બરાબર, કારણ કે તેનાથી જો તું વાતાવરણનો એક ભારે જામ મારા પર છંટકાવ કરીશ, તું વાતાવરણના ભારે જામને મારા પર રેડીશ, કાંઈક વાતાવરણની અંદર એવો બદલાવ લાવીશ, તો એના કારણે I will dose of safe and soundly. હું શાંતિથી સલામતી પૂર્વક બગાસા ખાઈ શકીશ. બરાબર, લેખક છે એની પરિસ્થિતિ એવી છે કે સાંજ પડતા જ લેખક એના પ્રિય પાત્રની યાદમાં ગરકાવ થઈ જાય છે, એટલા હદે ડૂબી જાય છે, ખોવાઈ જાય છે. એને ઊંઘ પણ આવતી નથી, બગાસા પણ આવતા નથી. માત્ર ને માત્ર એક જ વસ્તુ, મુજકો યાદ સતાએ તેરી. બરાબર, એને યાદ જ આવ્યા કરે છે, યાદ જ આવ્યા કરે છે. એટલે એની પ્રિય પાત્ર એની પ્રેમિકાને છે વિનંતી કરે છે
કે વાતાવરણની અંદર કઈક તું એવો બદલાવ લાવ, વાતાવરણને કઈક એવો જામ તું મારા પર છંટકાવ કર જેથી હું શાંતિથી સલામતીપૂર્વક બગાસો તો ખાઈ શકું એમ. રેડી? ફરીવાર 4 સ્ટાન્જા કરી દઉં છું, એકવાર ધ્યાન રાખજો. The stars lean down. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઊંટુ કિસ્યું આ તારાઓ પણ તને ચૂમવા માટે નીચે નમતા હશે. આઈ લાય અવેક, હું પથારીમાં પડ્યો રહું છું, જાગું છું, એન્ડ મિસ યુ, અને તને યાદ કરું છું. Pour me a heavy dose of atmosphere. Dose એટલે માત્રા, પ્રમાણ. હેવી એટલે ભારે, અને pour નો મતલબ થાય રેડવું, છંટકાવ કરો. એટમોસ્ફિયર બોલે તો વાતાવરણ. Pour me a heavy dose of atmosphere. વાતાવરણનો એક ભારે જામ, વાતાવરણની એક ભારે માત્રા તું મારા પર એવી રીતે છંટકાવ કર જેના કારણે I will dose of safe and soundly. બરાબર? જેથી હું સેફ, સલામત રીતે એકદમ શાંતિથી બગાસા ખાઈ શકું. રેડી? તો આવી કંઈક પહેલી સ્ટાન્જા છે, પહેલી સ્ટાન્જા બધાને ક્લિયર? હમ તુમકો પૂછે છે. હાલો, પહેલી સ્ટાન્જા ક્લિયર? કમેન્ટ આપો. ઓકે 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 ઓકે, ડન 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 ડન. જો કોઈક પ્રશ્ન પૂછો, સર ગ્રામર ક્યારે ચાલુ કરવાનું છે? આ પતે એટલે ગ્રામર. સરસ. હાલો, ઈ મને ના ખબર, ગુજરાતીના લેક્ચર કેમ નથી આવતા એ મને ખબર હોય નહીં. એના માટે તમારે હેલ્પલાઇન નો નંબર છે, એમાં પૂછવાનું રહેશે. યાદ રહી ગયું? વાહ ભાઈ વાહ. ચલો, કમેન્ટ બંધ. જમણા હાથે. લાય એટલે ખોટું બોલવું ના થાય. બરાબર? ઈ લાય એટલે ખોટું બોલવું થાય. લાય ના બે મતલબ થાય. બરાબર? ટેલ અ લાય, ભાઈ ખોટું બોલવું. ટેલ અ લાય. અહીંયા લાય નો મતલબ, અહીંયા લાય એટલે પથારીમાં પડ્યા પડ્યા જાગવું. આ લાય, ટેલ અ લાય એટલે ખોટું બોલવું થાય. બરાબર? ટેલ અ લાય એટલે શું થાય? ખોટું બોલવું. અહીંયા લાય નો મતલબ ખોટું બોલવું એવું થાય નહીં. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. હવે જેમ જેમ બરાબર લેખક ધીમે ધીમે એ કોમામાં જાય છે, યાદમાં ગરકાવ થાય છે. આગળ જોઈએ શું શું એને યાદ આવે છે, કેવી કેવી એક્ટિવિટી એને યાદ આવે છે. બરાબર? કેવી કેવી એની વાતો યાદ આવે છે. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. જો શું કહે છે કે જ્યારે સંધ્યાના સમયે બંને સાથે હતા, બરાબર, તો સાથે બેઠેલા હશે, સાથે બેસેલા હશે. બરાબર? તો અત્યારે છે એ લેખકનું પ્રિય પાત્ર છે એની સાથે નથી, એકલા છે, યાદમાં છે, કોમામાં છે મારા શબ્દમાં કહીએ તો. તો શું કહે છે કે બટ આઈ વિલ વાંચતે, બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ. આર્મ્સ બોલે તો હાથ, અને અરાઉન્ડ એટલે આજુબાજુ. બરાબર? પણ મારી આજુબાજુ વીંટળાયેલા તારા એ હાથને હું યાદ કરું છું. ત્યારે એ બંને સાથે બેઠા છે. બરાબર? લેખક અને એનું પ્રિય પાત્ર કંઈક, બરાબર, એ હાથ વીંટળીને એ સાથે બેઠા છે, આમ કંઈક બેઠા છે. બરાબર? અલગ અલગ પોઝ આવે ને એમ. તો અત્યારે લેખક એકલા છે એટલે એના જે પ્રિય પાત્ર છે એ પ્રિય પાત્રના હાથ એને યાદ આવે છે કે તે દિવસે એના હાથ કેવા એ મારી આજુબાજુ વીંટળાયેલા હતા. બરાબર? એટલે કે છે બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પણ મારી આજુબાજુ વીંટળાયેલા તારા એ હાથને હું યાદ કરું છું, હું મિસ કરું છું. રેડી? I had sent postcard to you dear. इसको I had वांचते हैं. I had sent a postcard to you dear. વાહલી મેં તને ટપાલ પણ મોકલેલી, પોસ્ટકાર્ડ પણ મોકલેલી. શા માટે પોસ્ટકાર્ડ મોકલ્યું તું? Because I wish, કારણ કે હું એવું ઈચ્છતો હતો, you were here, તું અહીં હો. Here એટલે અહીંયા. બરાબર? મેં તને ટપાલ પણ મોકલેલી, મેં તને પોસ્ટકાર્ડ પણ મોકલેલી,
કારણ કે હું એવું ઈચ્છતો હતો કે તું અહીંયા હો, તું મારી સાથે હો. બરાબર, અહીંયા એટલે મારી સાથે નહીં, એની સાથે. સમજ પડે? બરાબર. એટલે કે છે કે આઈ હેડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ યુ ડિયર. વાલી, મેં તને ટપાલ પણ મોકલેલી, મેં તને પોસ્ટકાર્ડ પણ મોકલેલી. બીકોઝ, કારણ કે આઈ વિશ, કારણ કે હું એવું ઈચ્છતો હતો કે યુ વેર હિયર, કે તું અહીંયા હો, તું મારી સાથે હો. રેડી? હવે લેખક છે આ 3 સ્ટાન્ઝાની બરાબર વાત ફરીવાર કરી દઈએ, પછી આગળ વધીએ. બટ આઈ વિલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી. પણ મારી આજુબાજુ વીંટળાયેલા એ હાથને, તારા એ હાથને હું યાદ કરીશ. આઈ હેડ સેન્ડ પોસ્ટકાર્ડ ટુ યુ ડિયર. વાહલી, મેં તને પોસ્ટકાર્ડ પણ મોકલેલી, મેં તને ટપાલ પણ મોકલેલી. બીકોઝ આઈ વિશ યુ વેર હિયર, કારણ કે હું એવું ઈચ્છતો હતો કે તું અહીંયા મારી સાથે હો. હવે લેખક બરાબર એને ઊંઘ આવતી નથી, પડ્યા જાગે છે. એ પોતે એ પ્રેમિકાની યાદમાં ગરકાવ છે. તો આખી રાતે બેઠા બેઠા શું કરવાના છે? 4 ભાઈ બીડી પીવાના છે? બરાબર, ના ના, હમણાં વાત આવે છે શું કરવાના છે. બરાબર, એ પહેલા આપણે આ જોઈ લઈએ કે આ બીજી સ્ટાન્ઝા બધાને સમજાય કે નહીં. ચલો, બીજી સ્ટાન્ઝા બધાને ક્લિયર? ડન ડન ડન, રેવડી રેવડી. ઓકે, ચલો, સરસ. ઓકે, ચલો આગળ. હવે લેખક છે યાદમાં ગરકાવ થઈ ગયા છે, પ્રેમિકાની યાદમાં ગરકાવ થઈ ગયા છે. આખી રાત બેઠા બેઠા શું કરવાના છે કે આઈ વિલ વોચ ધ લાઇટ ટર્ન લાઇટ બ્લુ. બરાબર, લાઇટ બ્લુ એટલે આછો ભૂરો રંગ. આછો ભૂરો રંગ, હા, એકદમ ગુજરાતી તમને સમજાય જવું જોઈએ. બરાબર. ટર્ન, ટર્ન એટલે રૂપાંતર પામવું, બદલાવું. ટર્ન એટલે શું થાય? રૂપાંતર પામવું અથવા બદલાવું. બદલાવું, એ બદલાવું, અથવા इसको रूपांतर पामવું भी बोलते हैं. रूपांतर पामવું. કેમ આમ લખાય છે? પામવું. હાલો, રેડી? ચલો, હવે લેખક શું કરવાના છે? તો કે આઈ વિલ વોચ, હું જોઈશ. શું? તો કે લાઇટ ટર્ન લાઇટ બ્લુ. હું આ રાત્રિનું જે આકાશ છે, એ રાત્રિના આકાશને આછા ભૂરા આકાશમાં રૂપાંતર થતા, આછા ભૂરા આકાશની અંદર પરિવર્તન પામતા, બદલાતા જોઈશ. મતલબ કે લેખક છે એ આખી રાત જાગવાના છે, ઊંઘ જ નથી આવતી. ઇન્સોમેનિયા જેવું થઈ ગયું, ચટકી ગયું છે ભાઈ, કઈ સૂઝતું નથી, સબ ધૂંધળા ધૂંધળા લાગે. લેખકની એવી પરિસ્થિતિ છે. એટલે એ રાત્રિ દરમિયાન જે રાત્રિનું આકાશ છે, એ સવાર પડતા જ તમને ખ્યાલ છે કે આછો ભૂરો રંગ છે એ થાય, પ્રભાત થાય. બરાબર, તો એ સમયે રાત્રિના જે આકાશનો રંગ છે એ બદલાતો હોય. એટલે લેખક કહે છે કે આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ. હું રાત્રિના આકાશને આછા ભૂરા આકાશમાં પરિવર્તન પામતા જોઈશ. બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. બરાબર, इसको इट इज વાંચते हैं. but it is not same without you. બરાબર, સેમ એટલે પેલા જેવું. બરાબર, ના જેવું, સરખું, ના સરખું, ના જેવું. but it is not the same without you. પણ એ આકાશ પણ without you, without એટલે વગર સિવાય, એ આકાશ પણ તારા વગર પેલા જેવું લાગશે નહીં. સ્વાભાવિક છે. બરાબર, જ્યારે એનું પ્રિય પાત્ર છે એ સાથે હતું અને લેખક છે એ આકાશને જોતા હતા, બરાબર, ત્યારે જે આકાશ લાગતું હતું, ત્યારે જે આકાશ દેખાતું, એ આકાશ હવે એ એકલા બેઠા છે. બરાબર, તો એ આકાશ પણ પહેલા જેવું લાગતું નથી. જ્યારે એનું પ્રિય પાત્ર સાથે હતું ત્યારે જે આકાશ લાગતું હતું એવું લાગતું નથી. એટલે એવું કે છે કે બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. પણ એ આકાશ તારા વગર પહેલા જેવું લાગતું નથી. બરાબર, એ તમને ખબર છે કે તમે જ્યારે સ્પેશિયલ પાત્ર છે એ સાથે હો અને તમે એ કંઈક ભાઈ મૂવી જોવા ગયા હોય અથવા કંઈક ફરવા ગયા હોય, કંઈક દરિયા કિનારે, તમને તો ન ખબર હોય, પછી કઈ કહેવાય નહીં ભાઈ, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. બરાબર, તો ત્યારે એ દરિયા કિનારો હોય ને, તો એ દરિયા કિનારો પણ આપણને એટલો રમણીય લાગે કે ઓહો, ન પૂછો વાત.
બરાબર. હા, એની સાથે એ બેઠીને મેગી ખાધી તો મેગી પણ મજા આવે. હા, બાકી તમે પિઝા ખાધા હોય તો કે યાર આ બહુ ટેસ્ટી નથી, ફીકું ફીકું છે, લાગે ભાઈ. બરાબર. એટલે સેમ વસ્તુ છે. લેખકને જે રાત્રિનું આકાશ છે, એ રાત્રિનું આકાશ તે સમયે જેવું લાગતું એવું આકાશ અત્યારે લાગતું નથી. એટલે કે છે કે બટ ઇટ ઇઝ નોટ સેમ વિધાઉટ યુ. પણ એ આકાશ પણ હવે તારા વગર પહેલા જેવું લાગતું નથી, પહેલા સરખું લાગતું નથી. શું કામ એવું કે છે કે આકાશ પહેલા જેવું લાગતું? આકાશ તો એક જ હોય ને, કે થોડું બદલાયા કરે. બરાબર. પણ જે આજુબાજુનું વાતાવરણ છે, વાતાવરણની અંદર બદલાવ થતો હોય, વાતાવરણની અંદર ચેન્જ આવતો હોય ભાઈ. બરાબર. શું કે છે આગળ? જો આગળ વાત કરીએ કે because it takes two to whisper quietly. Quietly એટલે શાંતિથી. બરાબર. અને એટલે speak softly, ધીમેથી બોલવું. takes two એટલે બેની જરૂર પડી, because એટલે કારણ કે because it takes two to whisper quietly. શાંતિથી એ વાત કરવા માટે, ધીમેથી બોલવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. લેખક કહે છે કે તું તે દિવસે મારી સાથે હતી, તું તે સંધ્યા સમયે મારી સાથે હતી. અત્યારે તો લેખક એકલા છે. બરાબર. એટલે આકાશી પહેલા જેવું લાગતું નથી. તે દિવસે બંને વાત કરતા હતા ધીમા ધીમા. બરાબર. એ પોતાની વાત કરી રહ્યા છે. અને અત્યારે લેખક એકલા છે. એટલે કે છે because it takes two to whisper quietly. શાંતિથી વાત કરવા માટે, ધીમેથી બોલવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. બરાબર. ચલો એક જ મિનિટ બોલો. આ because વાળી લાઈન ન સમજાણી સર, હે? ફરીથી સમજો. because વાળી લાઈન ન સમજાણી. because વાળી લાઈન નો સમજાણ. એ હાલો સમજાઈ દો. હજી મેં પૂરું ક્યાં કર્યું? એ ભાઈ આપ ક્यों ऐसे कर रहे हो? જો સાંભળો, કોઈકનો એવો પ્રશ્ન છે કે બીકોઝ વાળી લાઈન નો સમજાવ. હજી મેં તમને પ્રશ્ન પૂછ્યો, હજી હું સમજાવી રહ્યો છું. બરાબર. હજી તમે પિક્ચર જોવા જાઓ, બરાબર, મૂવી શરૂ થતું હોય ને હજી નંબરિયા પડતા હોય, બરાબર, એ કે યાર આમાં હીરો કયો છે, આવે વાર લાગે. હું તમને ટાઈમ આપીશ, બરાબર, પૂછવાનો. હો, તમે આખી લિંક જે પ્રમાણમાં કાવ્ય મોજ થી હાલતો હોય ને ત્યાં તમે પાછા નાનું અમથું ઇન્જેક્શન મારી દઉં. બરાબર. ये वाला नहीं समझ में आ रहा है. ચાલો ફરીવાર આ લાઈન નહોતી સમજાણી કોઈકને, ફરીવાર સમજાવું છું. બરાબર. અને સાથે ચારે ચાર લાઈન હું સમજાવું છું. ઓકે, ચલો. કે because it takes two to whisper quietly. Quietly એટલે શાંતિથી, whisper એટલે ધીમેથી બોલવું. એ આકાશ છે, એ આકાશ હવે ત્યારે તે દિવસે જે દિવસે તું સાથે હતી, એની પ્રેમિકા સાથે હતી, ત્યારે જેવું આકાશ લાગતું હતું એવું આકાશ, એવું સેમ આકાશ અત્યારે લાગતું નથી. શું કામ? તો એનું કારણ છે because it takes two to whisper quietly. શાંતિથી બોલવા માટે, ધીમેથી કંઈક કહેવા માટે, ધીમેથી કંઈક વાત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. તે દિવસે લેખક અને એની જે પ્રેમિકા છે એ બંને સંધ્યા ટાણે સાથે હતા અને ધીમે ધીમે કંઈક વાતો કરી રહ્યા છે. બરાબર. હા, શું હું તે દિવસે પાછો ના નહોતો એટલે મને ખબર નહોતી શું વાતો કરતા હતા. બરાબર. એટલે કંઈક વાત કરી રહ્યા છે. હવે અત્યારે શું છે તો કે અત્યારે લેખક એકલા છે. બરાબર. એટલા માટે એવું કે છે કે એ આકાશ હવે પહેલા જેવું લાગતું નથી, કારણ કે શાંતિથી ધીમેથી બોલવા માટે, વાત કરવા માટે પણ બે વ્યક્તિની જરૂર પડે છે. ફરીવાર આખી આ સ્ટાન્જા લઈ લઈએ કે આઈ હેડ સેન્ડ અ પોસ્ટકાર્ડ ટુ ડિયર વાલી. મેં તને પોસ્ટકાર્ડ પણ મોકલેલી બીકોઝ, કારણ કે આઈ વિશ યુ આર હિયર, કારણ કે હું એવું ઈચ્છતો હતો તું અહીં હો. I will watch the light turn light blue. હું રાત્રિના આકાશને આછા ભૂરા આકાશમાં પરિવર્તન પામતા જોઈશ. But it is not same without you. પણ એ આકાશ પણ તારા વગર, એની પ્રેમિકાની વાત છે, તારા વગર એટલે આકાશના તારા નહીં, એની પ્રેમિકા વગર, બરાબર, તારા વગર પહેલા જેવું, પહેલા સરખું લાગતું નથી. બીકોઝ શું કામ? તો કે ઇટ્સ ટેક ટુ ટુ વિસ્પર ક્વાઇટલી. શાંતિથી વાત કરવા માટે પણ બે ક્વેશ્ચન. સર આમાંથી ક્વેશ્ચન પૂછાશે? હા પૂછાશે. એ ક્વેશ્ચન નો આખો લેક્ચર અથવા બરાબર આખી એની વાત કરશું, કારણ કે આમાં ઘણા બધા ક્વેશ્ચન થશે. ઓકે, એ ક્વેશ્ચન સમજાવવા બેઠીશ તો એક જ સ્ટાન્જા ચાલશે એવું થશે, એટલે એક સાથે પછી ક્વેશ્ચન જોઈ લઈશું. ઓકે, ચલો.
બોર્ડનું પેપર ડાઉનલોડમાં મૂક્યું છે હો ભાઈ, એ એરર નહીં આવે ને તો આપી દઈશું. બોર્ડનું પેપર આપશે એ કે એટમોસ્ફિયર એટલે વાતાવરણ. બેટા જો એમાં લખેલું જ છે, એટમોસ્ફિયર થી એરો મારીને વાતાવરણ એવું લખેલું જ છે. ડોઝ એટલે માત્રા. કોઈ પણ પ્રવાહીનું માત્રા હોય, કોઈ પ્રવાહીનું પ્રમાણ હોય ને એને ડોઝ કહેવાય. DOAC ડોઝ એટલે માત્રા, પ્રમાણ. અને DOZD એ ડોઝ નો મતલબ થાય બગાસ. ઓકે, વિધાઉટ એટલે વગર. જો એમાં લખ્યું છે, લખ્યું એ પૂછતા નહીં હો બધા યાર, તમે મારી પાસે બતાવો છો. ઓકે, શોર્ટ નોટ IMP આવી જશે. એ ભાઈ IMP ની ને પેપર સોલ્યુશન ની ને ઈ ટેન્શન તમે ન લેતા, એ આપણે લાઈવ નું આખું શેડ્યુલ ગોઠવાઈ ગયું છે, બરાબર? ઓકે, એટલે ઈ તમે બળતરા ન કરતા મારા વાલા. અત્યારે જે ચાલે ને એના પર ફોકસ કરો. હવે શું થાય છે જો, ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ. સાયલેન્સ યાની શાંતિ. આમાંથી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ, આ જે પોયમ છે એમાંથી 3 ક્વેશ્ચન બહુ આવશે. રાઇમિંગ વર્ડ્સ, પ્રાસ મળતા શબ્દ, સિમિલર વર્ડ, સમાનાર્થી શબ્દ, અને ઓપોઝિટ વર્ડ અથવા એન્ટોનિમ્સ. બરાબર, આ 3 વસ્તુ ખાસ કાંજામાંથી પૂછાશે. ઓકે, તો ક્વાઇટલી સાયલેન્સ, બરાબર, સમાનાર્થી શબ્દ છે. ક્વાઇટ એટલે સાયલેન્ટ. ઓકે, ધ સાયલેન્ટ ઇઝન્ટ સો બેડ till I look at my hand and feel sad. શું કહે છે? હવે રાત્રિના સમયે જે વાતાવરણ હોય છે, સ્વાભાવિક છે રાત્રિ દરમિયાન શાંતિ હોય. કૂતરું આમ દૂર દૂર બોલતું હોય ને તોય આપણને અવાજ આવે, પણ આપણે કૂતરાનો અવાજ જ આવે, કૂતરું બોલતું હોય એટલે, બરાબર? જો શું કહે છે, ધ સાયલેન્સ ઇઝન્ટ સો બેડ. હવે લેખકને રાત્રિની જે શાંતિ છે ને એ ખરાબ લાગે છે, કારણ કે ત્યારે વાત કરતા હતા ને અત્યારે એ સન્નાટો થઈ ગયો છે, બરાબર? એકદમ શાંતિ છે, એટલે લેખકને શાંતિ છે એ સારી નથી લાગતી, ખરાબ લાગે છે. એટલા માટે એવું કે છે કે ધ સાયલેન્ટ ઇઝન્ટ સો બેડ. આ શાંતિ એટલી બધી ખરાબ પણ નથી. ક્યાં સુધી શાંતિ ખરાબ નથી લાગતી? તો કે ટીલ. ટીલ નો મતલબ થાય જ્યાં સુધી, ત્યાં સુધી. ટીલ નો મતલબ થાય જ્યાં સુધી, ત્યાં સુધી. ધ સાયલેન્ટ ઇઝન્ટ સો બેડ. આ શાંતિ એટલી બધી ખરાબ પણ નથી. ક્યાં સુધી? તો કે till I look at my hands and feel sad. જ્યાં સુધી હું મારા હાથને જોઉં છું અને ઉદાસ થઈ જાઉં છું. feel sad એટલે ઉદાસ થવું. ત્યાં સુધી જે વાતાવરણની શાંતિ છે એ શાંતિ મને એટલી બધી ખરાબ પણ લાગતી નથી. હવે લેખક શા માટે હાથ જોઈને ઉદાસ થઈ જાય છે? પતંગ ઉડાડવાના છે, ટાઈપિંગ હરખું નહીં થાય, ચેકા પડી ગયા છે, છરી વાગી ગઈ, ચપ્પુ વાગી ગયું છે, એવું નથી. જો શું થયું છે? because the space between my fingers. સ્પેસ બોલે તો જગ્યા, between એટલે ની વચ્ચે. because the space between my fingers. fingers બોલે તો આંગળી. મારી આંગળી વચ્ચેની જે આ જગ્યા છે, બરાબર, મારી આંગળી વચ્ચેની આ જગ્યા છે, are the right where your feet perfectly. perfectly એટલે પરિપૂર્ણ રીતે. મારી આંગળી વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં માત્ર ને માત્ર તારી જ આંગળીઓ એ પરિપૂર્ણ રીતે સમાય છે. એટલે લેખક છે એ તે દિવસે બેઠા છે, બરાબર, તો હાથમાં હાથ રાખીને બેઠા છે, બરાબર. અત્યારે લેખક એકલા છે એટલે આમ હાથ જોવે છે અને ઉદાસ થઈ જાય છે. તે દિવસે કેવો હોય કે હાથમાં હાથ હતો, હો, બરાબર. એટલે લેખકને આ હાથ જોતા જ એ શાંતિ છે એ કડવા લાગે છે, એ શાંતિ ખરાબ લાગે છે, અને લેખક પોતે ઉદાસ થઈ જાય છે, બરાબર. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. અહીંયા સુધી પોએમની અંદર કાંઈ પણ એ ડાઉટ હોય તો પૂછી શકો છો, બરાબર. બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીવાર એકવાર આ બધી પોએમ છે, સોરી, આ જેટલી ચાલી છે એટલી ફરીવાર આપણે એ ઝડપથી જોઈને પછી આગળ વધશું. ઓકે, રેડી? ચલો, કોઈને ડાઉટ છે? ડન છે. વિધાઉટ નો મિનિંગ શું કે? વિધાઉટ નો મિનિંગ ક્યાં છે? વિધાઉટ એટલે ની વગર, ની સિવાય. જો ને ભાઈ અહીંયા લખ્યું ની વગર, ની સિવાય, સેમ ની બાજુમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.